હેલો ફ્રેન્ડ્સ, અમે જઈ રહ્યા છીએ મહેસાણાથી સાપુતારા વાયા સુરત રક્ષાબંધન કરીને જવાના છીએ અને અત્યારે નીકળી ગયા છે રોડ ટ્રીપથી બાય અમારી કાર છે અને મસ્ત ગુજરાતી ભજન વાગી રહ્યા છે. તો આ મારો ફર્સ્ટ વ્લોગ છે અને હું ફર્સ્ટ ટાઈમ વ્લોગ બનાવી રહી છું, જેથી સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને અને શેર કરજો અને લાઈક કરજો. આ દિલ્હી મુંબઈ હાઈવે બનાવ્યો છે સરકારે, જોરદાર 120ની સ્પીડનો હાઈવે છે, બહુ મસ્ત બનાવ્યો છે. હેલો ગાઈસ, અમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ચડી ગયા છીએ. આ છે મારા પતિદેવ, મારા સાસુમાં જે ઊંઘે છે. આ છે પપ્પાજી, આ છે મારી બેબી જે સ્પિનર થી રમી રહી છે. અમે જઈએ છીએ રક્ષાબંધન કરવા સુરત. બાય બાય. હેલો ફ્રેન્ડ્સ, અમે બધા રેડી થઈ ગયા છીએ સુરત થી સાપુતારા જવા માટે. ચલો સુરત ને બાય બાય કહી દઈએ. બાય બાય. બાય બાય. હેલો ગાઈસ, જો આ સાપુતારા જવા માટેનો બેસ્ટ ટાઈમ છે. ખૂબ જ મસ્ત મોસમ છે, અમને બહુ જ મજા આવે છે અહીંયા. અને ઝીણો ઝીણો વરસાદ આવી રહ્યો. જો મારી ચકુડી દકુડી કેવી બેઠી છે. મસ્ત ઝીણો ઝીણો વરસાદ આવી રહ્યો છે અને મારા પતિદેવ સેડા કાઢી રહ્યા છે. હેલો ગાઈસ, જો અમે સાપુતારા જતા રસ્તામાં હોલ્ટ કર્યો હતો અને ત્યાં ખૂબ સુંદર ગાર્ડન આવી ગયું. ગાર્ડનમાં અમારી બેબી હિયા ને ચાર્મીને ખૂબ મજા પડી ગઈ અને એનું વિડીયો શૂટિંગ થવા માંડ્યું. એના પપ્પા વિડીયો શૂટિંગ કરતા હતા. પાંડા પાંડા રાસબરીનો कौन दिशा में लेके चला रे बटूरिया, कौन दिशा में लेके चला रे बटूरिया. આ ગીત તો બહુ જ મસ્ત હતું અને એ ગાતા ગાતા અમે લોકો જતા હતા અને ઊભા આવીને રસ્તો બતાવતી હતી કે જો તમે સરખી રીતે ચલાવો ગાડી અને સામે ધ્યાન આપો, કેમ કે અમે આગળ રસ્તો ભૂલા પડી ગયા હતા. એટલા માટે હું આ ગીત ગાઈને રસ્તો બતાવતી હતી ભાવિનને. અને આ છે અમારા વડીલો, મમ્મી પપ્પા, જે ગાવાના ખૂબ શોખીન છે અને પ્રેમી પંખીડા એવા છે. લેલા મજનુ મેં એનું નામ પાડ્યું છે. કેવું લાગ્યું તમને? કોમેન્ટ કરજો પ્લીઝ. સાપુતારા જતા રસ્તામાં ઝૂ આવે છે અને અમે ત્યાંથી નીકળ્યા તો અમને લાગ્યું કે આ તો ઓરિજિનલ વાંદરા અને મોર છે, પણ આ તો ડુપ્લિકેટ હતા અને શું હસ્યા અમે લોકો. પછી આગળ જતા આ છે અમારા શ્રીનાથજી બાવા કાળિયા ઠાકર, જે અમારા હંમેશા સાથ આપે છે અને અમને ક્યારેય પણ મુસીબતમાં જવા દેતા નથી. સાપુતારા જેણે જોયું હશે અને ત્યાં જોતા હશે કે રસ્તામાં એવા એવા ગામડાના નામ આવે કે બધાની પાછળ લગભગ પાડા લાગે. આમલી પાડાન, ભાદર પાડાન, બારી પાડાન, એવા તો ક્યાંય સાંભળ્યા છે. અને આ મારી બેબી એટલો કેમેરો ફેરવ ફેરવ કરે, આડો ઓળો એવો વિડીયો લે કરતી. અને આ રસ્તામાં મેઘ તો જુઓ, અમારી માટે જ જાણે વરસતો હોય, ચાલુ ને ચાલુ અવિરત. તમે જુઓ તો અને એવી મજા આવે, એવી મજા આવતી હતી ને. તો ગાઈસ, અમે પહોંચી ગયા છીએ સાપુતારા. અને શું વાત છે, અહીંયા તો આ ટાઈમે મોન્સૂન ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો અને અમને ખબર જ નહોતી ને એવી સરપ્રાઈઝ મળી અમને. 26 જુલાઈથી 17 ઓગસ્ટનો આ ફેસ્ટિવલ હતો
અને અહીંયાનો વ્યૂ તો જોરદાર, તમે જુઓ તો ખૂબ જ મજા પડે. આ જ ટાઈમે ખરેખર જવું હોય ને તો સાપુતારા આ ટાઈમે જ જવાય. જો લેક જુઓ તમે લોકો, કેવું સુંદર જોરદાર, અને વરસાદ ચાલુ ને ચાલુ હોય એટલે નદી નાળા બધું છલકાઈ ગયું છે અહીંયા. જો આ મારી ઢીંગલી તો જુઓ, એને તો એવી મજા પડી ગઈ હતી ને અહીંયા, અને જોડે જોડે હું પણ એના જેવી ઢીંગલી બની જાઉં છું અને મસ્તી કાઢવા માંડું છું. અને મારા પતિદેવ તો શી ખબર ક્યાં ખોવાઈ ગયા. જો 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 આને તો એવી મજા પડી છે ને, અને એવી નાચે, એવી કૂદે. અને જો આ પાંડા આવી ગયું. પછી અમે ગયા પેરેગ્લાઇડિંગ જોવા. એ જોયું તો ખરા, મને ઈચ્છા હતી પેરેગ્લાઇડિંગ કરવાની, પણ એ જોઈને એકવાર તો મને એવી બીક લાગી ગઈ કે જાણે હમણાં મને તો હાર્ટ એટેક જ આવી જાય. પણ ક્યાં દૂર છું. Shanti Lake Resort. અહીંયા છે એનું પાર્કિંગ. આ છે એનું એન્ટ્રન્સ. આ છે એનું રિસેપ્શન. તો જોયું ગાઈસ, આ સૌ શાંતિ નામનો રિસોર્ટ હતો, ત્યાં અમે રોકાયા હતા. અને આ મારો છેલ્લો દિવસ છે સાપુતારા. આઈ મિસ યુ સો મચ. છોડીને જવાનું મન જ નથી થતું, એટલો મસ્ત નજારો હતો. મારી બેબીને પણ રિસોર્ટ છોડીને જવાનું મન નહોતું થતું, એવો મસ્ત નજારો હતો. અમારા રિસોર્ટની એક્ઝેક્ટ પાછળ લેક હતો, અને એટલો મસ્ત વ્યૂ આવતો હતો અમારા રૂમમાંથી. અમારા રિસોર્ટની એક્ઝેક્ટ બાજુમાં ગાર્ડન હતું, ત્યાં મોન્સૂન ફેસ્ટિવલનો લેસર ફાઉન્ટેનનો શો હતો, જેનો વિડીયો ઉતારવાનો રહી ગયો. અરે વાહ, આ તો સસલું જોવા અમે મહેસાણાથી જાણે સ્પેશિયલ આવ્યા છે. તો ગાઈઝ પ્લીઝ, આ મારો પહેલો વ્લોગ હતો, જેને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને ખાસ સબસ્ક્રાઈબ કરો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી મારા વિડીયો તમને જોવા મળે. અને પ્લીઝ સપોર્ટ કરજો.